આપણી સાથે ડોક્ટર વિશાલ જોશી સાહેબ જોડાયા છે કે જેઓ આપણને આજે હેરિટેજ વિશે વાત કરશે. સાહેબ, હેરિટેજ એટલે શું? હેરિટેજ એટલે મોટાભાગના લોકો એવું માને છે કે નગરનું શિલ્પ સ્થાપત્ય. ઓકે, તો ખાસ કરીને સાહેબ વાત કરીએ હેરિટેજ ને હેરિટેજ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આપણા ભારતની અંદરથી અને ગુજરાતની વાત કરીએ તો કયા કયા હેરિટેજ સિટી છે? હેરિટેજ સિટી એક તો યુનેસ્કો દ્વારા અમદાવાદને જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ભુજ, વડોદરા, સુરત અને જુનાગઢ એ પણ પાઇપલાઇનમાં છે. એટલે એની પણ પ્રોસિજર જે છે એ શરૂ થઈ ગઈ છે. એટલે એ પણ હેરિટેજ નગર તરીકે ભવિષ્યમાં સ્થાપિત થશે. અચ્છા, વાત તો બહુ સરસ મજાની સાહેબ તમે કરી. જુનાગઢ, તો સાહેબ જુનાગઢ જે છે એને હેરિટેજ નો દરજ્જો મળવો જોઈએ, તો એના માટે જુનાગઢ પાસે શું શું ખાસિયત છે? હું એમ માનું છું કે ભારતની આ એકમાત્ર એવી નગરી છે કે જેને ખરેખર હેરિટેજ સિટી તરીકે સૌથી પહેલા જાહેર કર્યું છે. એટલા માટે કે અહીંયા સારામાં સારું શિલ્પ સ્થાપત્ય તો છે જ, પણ હેરિટેજ સિટી માટે માત્ર શિલ્પ સ્થાપત્ય જરૂરી નથી. ત્યાંના સાધકો, ત્યાંના શાસકો, ત્યાંના કલાકારો, એ નગરી જે છે એ નગરીની અન્ય સિદ્ધિઓ એટલે શું? તો કે ત્યાંના શ્રેષ્ઠીઓ, ત્યાંના સેવકો, એનું પણ શું યોગદાન હતું. એટલે હેરિટેજ સિટીમાં આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે મોટા ભાગે એના શિલ્પ સ્થાપત્યોને કેન્દ્રમાં રાખી અને એને પ્રાધાન્ય આપતા હોય છે. જુનાગઢ પાસે તો એટલું બધું છે, જૂનું શિલ્પ સ્થાપત્ય તો છે જ, પણ વિશ્વના તમામ ધર્મોના સાધકો અને શાસકોની એકમાત્ર નગરી હોય તો એ જુનાગઢ છે. બહુ સરસ વાત કરી મિત્રો, ખરેખર રસપ્રદ બાબત અહીંયા ચર્ચાવાની છે. તો ચાલો જોડાઈ જાઓ કાર્યક્રમ. નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ હેરિટેજ દિવસ અને એમની જ્યારે માહિતી મેળવવી હોય તો ત્યારે આપણે ઇતિહાસવિદને મળવું પડે. તો આજે આપણા સ્ટુડિયોમાં ડોક્ટર વિશાલ જોશી સાહેબ કે જેઓ પ્રોફેસર ઇતિહાસવિદ જુનાગઢના છે. સાહેબ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. ધન્યવાદ. સાહેબ, ખાસ વાત કરવામાં આવે વર્લ્ડ હેરિટેજ ડે ની, તો વર્લ્ડ હેરિટેજ ડે જે છે ક્યારે ઉજવવામાં આવે છે ને એમનો હેતુ શું છે એ અમારા દર્શકોને જણાવો. વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. પણ જો ભારતનો ઇતિહાસ જોવામાં આવે તો કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર વારસાનું મહત્વ એના ઉપર ખૂબ સારી વાત જે છે એ કરવામાં આવી છે. આ તારીખોની ઉજવણી જે છે એ બ્રિટિશ કેલેન્ડર પ્રમાણે પછીથી થઈ, પણ આ પ્રકારના વિશિષ્ટ દિવસોની ઉજવણી ભારતીય સંસ્કૃતિની અંદર અગાઉ પણ થતી આવી છે. એટલે એ આપણા માટે ગૌરવની વાત છે. ભલે હવે આપણે તારીખ પ્રમાણે ચાલીએ છીએ, અગાઉ આપણે તિથિ પ્રમાણે આ જ દિવસોની ઉજવણી અલ્પેશભાઈ કરતા આવ્યા છીએ. એટલે 18 એપ્રિલ જે છે એ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. વાહ! તો એમની અંદર એમનો હેતુ આપણે કયા બાબતનો છે કે કયા હેતુ માટે આપણે ઉજવીએ? જી, બહુ સરસ વાત અલ્પેશભાઈ. હેરિટેજ એટલે આપણો જે વારસો છે એ વારસાથી નવી પેઢીને વાકેફ કરવા માટે, એને જાગૃત કરવા માટે આ દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. ખૂબ અગત્યનો દિવસ છે એટલા માટે કે મોટા ભાગના શહેરોની અંદર પ્રાચીન પુરાતત્વીય સ્મારકો જે છે એ ખંડેર બનતા જાય છે. જી, માત્ર સ્મારકો નહીં, એ નગરની શ્રેષ્ઠતમ વ્યક્તિઓ એ પણ જે છે એ પસ્તીમાં જતી રહી છે. તો આ ન બને, નવી પેઢી એનાથી અવગત થાય, જાગૃત થાય, એને ખ્યાલ પડે કે એ કયા વારસાની વાહક છે. એટલા માટે થઈને હેરિટેજ ડે જે છે એ ઉજવવામાં આવે છે. આ દિવસનું ખરેખર ખૂબ મહત્વ છે. એટલા માટે મહત્વ છે કે આપણે શું હતા, આપણે શું છીએ અને આપણે શું આપવાનું છે, આની બાબતની તકેદારી જે છે એ આપણે રાખી શકીએ. દર્શકો, ખૂબ સરસ મજાની વાત જે છે એ અત્યારે ચર્ચાઈ રહી છે કે આપણે શું હતા, શું છીએ અને આપણી આવનાર પેઢીને આપણે શું આપી જવાનું છે. ત્યારે હેરિટેજની વાત થાય છે તો સાહેબ ખાસ કરીને હેરિટેજની અંદર કઈ કઈ વસ્તુ લઈ શકાય, કયા સિટી લઈ શકાય, અને ખાસ ભારત દેશમાં વાત કરીએ એથી પણ વિશેષ થોડું અંગત વિચારીએ તો ગુજરાત રાજ્યમાં એવા કયા કયા શહેરો છે કે જેને આપણે હેરિટેજ સિટી તરીકે ઓળખી શકાય? ભારત અને ગુજરાત અધ્યાત્મ અને ઇતિહાસનો ખજાનો છે. ગુજરાતની અંદર અમદાવાદ છે, ભુજ, સુરત, વડોદરા, જુનાગઢ, આ બધા જ ઐતિહાસિક નગરો છે કે જે નગરો પાસે એનો પોતાનો અદ્ભુત ઐતિહાસિક વારસો જે છે એ છે અને સચવાયેલો છે. જો ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો યુનેસ્કો દ્વારા અમેરિકાને વર્લ્ડ હેરિટેજ સિટી જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જી, અને આપણે અહીંયા
જ્યારે આ પૂર્વેના કમિશનર હતા ત્યારે જુનાગઢ પણ વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર આવે એના માટેના પ્રયાસો જે છે એ શરૂ કરી દેવામાં આવેલા. હાલ શું સ્થિતિ છે એ મને ખ્યાલ નથી, પરંતુ આપણા પ્રયાસો જે છે એ આ સંદર્ભે ચાલુ છે. જુનાગઢ જે છે એ હું માનું છું ત્યાં સુધી ભારતની ઐતિહાસિક નગરીઓમાંની એક નગરી. જી. એનો ભવ્ય ભૂતકાળ, એનો ભવ્ય ઇતિહાસ, આ અધ્યાત્મની ભૂમિ છે. અને ચાણક્ય એવું કહેતા કે ઇતિહાસ જે છે એ હંમેશા અધ્યાત્મની પૃષ્ઠભૂમિ ઉપર જ રચાય. ઇતિહાસ નબળી સબળી ભૂમિ ઉપર રચાતો નથી. બહુ સરસ વાત કરી સાહેબ. તો ત્યારે આપણે વાત કરી કે ગુજરાતની વાત કરીએ, તમે વાત કરી અમદાવાદની, તો અમદાવાદને પણ દરજ્જો આ પ્રકારનો મળ્યો છે. ખાસ કરીને આપણે વાત કરીએ 100 રૂપિયાની નોટ ઉપર પણ આપણે રાણી કી વાવ જે છે એમનો પણ એમની અંદર જે છે એ દ્રશ્ય જોવા મળે છે. તો સાહેબ આમને કઈ રીતે નક્કી કરતા હશે કે ભાઈ આ શહેર જે છે એમને આ પ્રકારનો દરજ્જો આપવો જોઈએ? બહુ સરસ વાત કરી કલ્પેશભાઈ. આપણે મોટા ભાગે હેરિટેજ સિટી ડિક્લેર કરવા માટે થઈને ત્યાંના પ્રાચીન સ્મારકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. આ પેલું એની યોગ્યતા છે અને એ હોવી પણ જોઈએ કે સ્મારક જે છે એ કેટલું પ્રાચીન છે, બરોબર, એને કેટલી વખત રિનોવેટ એટલે કે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જીર્ણોદ્ધાર કર્યા વખતે એની મૂળભૂત અવસ્થામાં રહ્યું છે કે નહીં, બરોબર. આ પ્રાચીન સ્મારકો જે છે એ કયા કયા છે, રાજ્ય કક્ષાના છે, રાષ્ટ્રીય કક્ષાના છે, પુરાતત્વીય પ્રાચીન સ્મારકો, આ બધી જ વસ્તુઓ જે છે એ જોવામાં આવે છે. અને એની સંખ્યા પણ જોવામાં આવે છે. સ્મારકો કેટલા છે, 1 છે, 2 છે, 5 છે, જી, કયા ધર્મ સાથે જોડાયેલા છે, આવી બધી જ બાબતો જે છે એ પણ જોવામાં આવતી હોય છે. બહુ સરસ વાત કરી મિત્રો. જ્યારે આપણે સાહેબને વાત કરી તો સિટીની અહેમદાબાદની પણ વાત કરી, તો સાહેબ એકાદી નાનકડી વાત અહેમદાબાદની પણ કરો કે એ કઈ રીતે, એમાં શું છે અને કઈ વાત છે, એ પછી આપણે જુનાગઢની પણ વાત કરીશું. કર્ણાવતી મૂળે નગરી અને પછીથી અહેમદાબાદ, એટલે 1411માં એનું નામ જે છે એ અહમદ શાહ પહેલા દ્વારા અહેમદાબાદ આપવામાં આવ્યું. આ નગરી જે છે એ પોતાનો કિલ્લો ખાસ કરીને અને કિલ્લાની અંદર આવેલા મંદિરો, એના માટે જૈન દેરાસરો, મસ્જિદો, એના માટે થઈને ખૂબ જ પ્રસિદ્ધ છે. કિલ્લો અને કિલ્લાની અંદર આવેલા આ પ્રાચીનતમ જે સ્મારકો છે એના કારણે અમદાવાદ જે છે એ માત્ર ભારત નહીં પરંતુ વિશ્વમાં પ્રસિદ્ધ થવા લાગ્યું છે. બહુ સરસ વાત કરી સાહેબ. ઘણી વખત તો અત્યારે હાલ જ્યારે ફિલ્મી યુગ છે ત્યારે અમદાવાદની પોળનો પણ ઉલ્લેખ થતો હોય છે. તો કેવા સરસ જૂના મકાનો કે જે આપણી વિરાસત છે યાદી અપાવે કે આવી સાંકડી શેરીઓમાં લોકો રહેતા હતા અને પ્રેમ ભાવથી રહેતા હતા. ભલે ગલીઓ નાની હતી પણ એમના હૃદય વિશાળ હતા. તો આવી સરસ બાબતો જે છે આ પૃષ્ઠભૂમિ ઉપર રચાઈ છે. ત્યારે સાહેબ વાત કરવામાં આવે એવી જ વાત આપણી જુનાગઢની. જુનાગઢનું નામ જ જુનાગઢ એટલે કે કંઈક જૂનું છે અને ગઢ છે. તો એ વિશે આપ શું કહો છો? હેરિટેજ માટે કઈ રીતે આપણું જુનાગઢ જે છે એ મહત્વ ધરાવે છે? જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી આ ભૂમિ, મહાભારતના વન પર્વમાં પણ જેનો ઉલ્લેખ છે એવી આ ભૂમિ, ત્યાંથી લઈ અને છેક સ્વામી વિવેકાનંદ અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક જ્હોન વેનર એના ગ્રંથોમાં કંડારાયેલી આ નગરી, આ નગરીની વિશેષતા એ છે કે આ નગરીમાં મેં કહ્યું વિશ્વના તમામ મુખ્ય ધર્મના શાસકો અને સાધકોની ભૂમિ છે. આવી અદ્ભુત ભૂમિ ભારતના ઇતિહાસમાં બીજે ક્યાંય નથી, એવી આ નગરી છે. અહીંયા હિન્દુ, ઇસ્લામ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી આ બધા જ શાસકો પણ રહ્યા અને સાધકો પણ રહ્યા. આ ઉપરાંત એ શ્રેષ્ઠીઓ પણ રહ્યા, એ સેવક પણ રહ્યા, એ શિલ્પી પણ રહ્યા. આવી નગરી ભારતના ઇતિહાસમાં આપણને જોવા ન મળે કે જ્યાં આ પાંચેય સ નો સંગમ થતો હોય એવી નગરી. સાધકો, શાસકો, શિલ્પીઓ, શ્રેષ્ઠીઓ અને સેવકો, એવી આ ઐતિહાસિક નગરી એટલે જુનાગઢ. અને એના એક એક સ્મારકો વિશે વાત કરીએ કલ્પેશભાઈ આપણે, તો એક એક સ્મારક ઉપર પીએચડી થઈ શકાય. દામોદર કુંડ છે, ઉપરકોટ છે, ખાપરા કોટિયાની ગુફા છે, તો તમે જો નરસિંહ મહેતાનો ચોરો છે, અશોક શિલાલેખ છે. આ ઉપરાંત ઈ પછીના જે એટલે કે આધુનિક યુગની અંદર જે બાંધકામો થયા, મહાબત મકબરો છે, બાઉદ્દીન કોલેજ છે, મોતીબાગ છે, આ કઈ જેવી તેવી વસ્તુઓ નહોતી. અને એ પણ સૌથી અગત્યની વાત એ છે કે માત્ર એ લોકોએ બાંધકામ નથી કર્યા જુનાગઢના શાસકોએ, પણ એણે પ્રજાની સગવડતાને કેન્દ્રમાં રાખીને કર્યું હતું, પોતાના મોજશોખ માટે નહીં.
વાહ, બહુ સરસ વાત કરી. મિત્રો, આપણી જુનાગઢની ધરોહર માટે કેટલી બધી સાહેબે સરસ વાત કરી. એમની અંદર આપણે ગણીએ કે કુદરતે જ આપણને આપેલો ગિરનાર, કે ગિરનારના દરેક જે પ્રત્યેક પગથિયા જે છે એ કેવો સુંદર મજાનો ઇતિહાસ જે છે એ આપણને જણાવે છે. સાહેબે વાત કરી કે દત્તની જગ્યા હોય, દાતારની જગ્યા હોય, કે પછી કોઈ કહેવાય કે આપણે જૈન લોકોની જગ્યા હોય તો દેરાસર પણ ત્યાં છે. તો ટૂંકમાં 33 કોટી દેવતાઓનો જ્યાં વાસ છે એવી પવિત્ર અને પાવન ભૂમિ કે જેના એક એક પથ્થર જે છે એ ઇતિહાસ ધરાવે છે. એનો એક એક પથ્થર આપણને વંચાવે છે કે આમની અંદર આ ઇતિહાસ છુપાયેલો છે. અને એ ઇતિહાસ જે છે એ જ આપણા પૂર્વજો કેવા હતા, એમણે શું કરેલું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ પણ અહીંયા હોય, મૌર્ય વંશ પણ હોય, અને છેક સુધીનું એટલે કે લાસ્ટમાં જ્યારે અંગ્રેજોનું શાસન અને એ સમય દરમિયાન નવાબનું શાસન એમની પણ વાત હોય. અને સાહેબ અગત્યની વાત તો એ છે કે તમે લોકો જ ઇતિહાસવિદ કહો છો કે આપણો ઉપરકોટનો કિલ્લો 2500 વર્ષ જૂની પરંપરા જાળવેલો છે. તો સાહેબ અવડી મોટી ધરોહર આપણી પાસે છે, તો આ બધી વસ્તુઓ જે છે એ લોકો સુધી પહોંચે એમના માટે આપણે શું કરવું જોઈએ? બહુ મહત્વની વાત, અને ખરેખર આના પ્રત્યે આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે જે રીતે વિશિષ્ટ વ્યક્તિઓની જન્મતિથિ અને પુણ્યતિથિ ઉજવતા હોય છે, જી, એવી રીતે હેરિટેજ સિટીના જે આવા સ્થાપત્ય સ્મારકો છે એની ભૂમિપૂજન અને લોકાર્પણની તારીખો જે છે આપણે ઉજવવી જોઈએ. બરોબર, વાહ. લોકોને ખ્યાલ આવે કે આ દિવસે આ ભવ્ય સ્મારકનું ભૂમિપૂજન થયું હતું, આ દિવસે આ ભવ્ય સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ બંને તારીખો જેમ વ્યક્તિની ઉજવવામાં આવે છે એમ સ્થળની પણ ઉજવવામાં આવે તો એનાથી નવી પેઢી અવગત થશે કે આપણે આ ધરોહરને સાચવવાની છે. એ દિવસોમાં એનું વિશિષ્ટ પૂજન થાય, એ દિવસોમાં એની વિશિષ્ટ તકેદારી રાખવામાં આવે તો આવનારી પેઢી જે છે એના તરફ વધારે ગંભીર બનશે. બહુ સરસ વાત કરી. મિત્રો, આપણે આપણી આ ધરોહર જે છે એને જાળવી રાખવાની છે, કારણ કે કોઈક ધરોહર એવી છે કે જે જીર્ણ પણ થતી જતી હોય, તો એમને રિનોવેટ કેવી રીતે કરી શકાય, એમની જાળવણી કેવી રીતે કરી શકાય, અને ત્યાં આગળ આપણે જવું. સાહેબે જે વાત કરી એમની તારીખોની ઉજવણી કરવી. અને સાહેબ, મારા ખ્યાલથી આપ ઇતિહાસવિદની સાથે સાથે તમે પુસ્તકો પણ લખ્યા છે. એમાંનું કંઈક આપનું પણ એક એવું પુસ્તક છે કે જે આ તારીખોનો ઉલ્લેખ કરે છે, એ શું છે? મને ગૌરવ એ વાતનો છે કે મારા પિતાશ્રી પણ ઇતિહાસના શિક્ષક રહ્યા અને એ પણ ગિરનારી સાધક હતા, રતિદાદા જોશી. એટલે મને એમણે ખાસ કીધું હતું કે દીકરા, આ નગરી એવી છે કે એ નગરીને તું તિથિ અને તારીખમાં કંડાર. વાહ. એટલે મેં જુનાગઢના ઇતિહાસની 5000 તારીખોનું એક પુસ્તક, જેની 5મી આવૃત્તિ પણ આવી ગઈ, વાહ, જુનાગઢનું કેલેન્ડર, એ મારા માતા પિતાના આશીર્વાદ અને ઈશ્વરની કૃપાથી હું કામ કરી શક્યો છું. વાહ. મિત્રો, સાહેબના પુસ્તકની અંદરથી જુનાગઢની અંદર જે કંઈ પણ ઘટનાઓ બની છે એ તારીખના સ્વરૂપમાં આપણને સાચવીને કેલેન્ડર જે છે એ સાહેબે મૂક્યું છે. એ પણ આપણે જાણવું જોઈએ, જોવું જોઈએ, વાંચવું પણ જોઈએ. તો એ પણ એક આપણા માટે ગૌરવની બાબત છે. સાથે સાથે સાહેબ, આ જે વસ્તુ જે છે એની જાળવણીની તો વાત થઈ, આગળ ઉપર કઈ રીતે જાળવણી કરવી જોઈએ અને કઈ રીતે આપણે ફીલ કરવું જોઈએ કે નહીં, ખરેખર આપણી પાસે આ અમૂલ્ય વારસો છે. આપણે જે નગરી આપણી જન્મભૂમિ કે કર્મભૂમિ બની છે એવું આપણું જુનાગઢ, ભવ્ય દિવ્ય જુનાગઢ, ભારતના ઇતિહાસની અનોખી નગરી. હું માનું છું ત્યાં સુધી દરેક શાળા કોલેજના વિદ્યાર્થીઓને આ હેરિટેજ નગરના તમામ પુરાતત્વીય સ્થળોનો પ્રવાસ કરાવવો જોઈએ. આ ઉપરાંત ત્યાં એ સ્થળો ઉપર નિબંધ સ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ, ત્યાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. આ કલાની નગરી છે. સમગ્ર ભારતને જુનાગઢે અનેક ખ્યાતનામ કલાકારો આપ્યા છે. જી, દિવાળીબેન ભીલથી લઈને ભીખુદાન ગઢવીથી લઈને આદિત્યરામ વ્યાસ, આપણા પ્રસિદ્ધ સંગીતકાર. તો હેરિટેજ સિટીનું આ પણ એક અનોખું માળખું રહ્યું છે કે માત્ર શિલ્પ સ્થાપત્ય નહીં, જી, પણ વિશિષ્ટ વ્યક્તિઓ, વિશિષ્ટ કલાકારો કે જેનું પણ યોગદાન રાષ્ટ્રીય ક્ષેત્રે રહ્યું હોય તો એને પણ યાદ કરી અને એના માટેની સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધા જે છે એ શાળા અને કોલેજ લેવલે થાય તો એ પેઢીને ખ્યાલ આવે કે આપણે આ ભવ્ય દિવ્ય નગરીના વારસદાર છીએ. મિત્રો, બહુ સરસ સાહેબે વાત કરી કે જુનાગઢને કુદરતે ભરીને આપ્યું છે.
વાત કરવામાં આવે એ ગિરનારની હોય કે પછી અહીંના એશિયાટિક લાયનની હોય, આ કુદરતી વાત થઈ. સાથે સાથે ગીરના જંગલો એટલે કે ઔષધિઓથી ભરપૂર 18 ભાર જે છે ને એ ઔષધિઓનો એ ગિરનાર અડીખમ ઊભો છે અને ગિરનારને દાતાર ઉપર આ ઔષધિઓ આપણને મળે છે. તો આટલી બધી સુંદર એ બાબતની સાથે સાથે સ્થાપત્યની વાત કરી, અહીંયાના ધર્મોની વાત કરી, અહીંના લોકોની વાત કરી, અહીંના રિવાજોની વાત કરી, આધ્યાત્મિક અને ધાર્મિકતાની વાત કરી. તો આ બધી જ બાબતોનો જે કહેવાય ને કે એક સુંદર મજાનો સંપુટ જે છે ને એ જુનાગઢ શહેર છે. ભલે આપણે જુનાગઢ શહેરને હેરિટેજ સિટી માટે એ આપણે મૂકેલું હોય કે ગવર્મેન્ટ એમને માન્યતા આપે, પણ એ માન્યતા આપે કે ન આપે, સાહેબ મારું તો એવું માનવું છે કે આપણે દિલથી કહી શકીએ કે મારું જુનાગઢ જે છે ને એ હેરિટેજ સિટી છે. ખરું છે, ખરું છે. બરોબર. એટલા માટે કે અહીંયા તમામ ધર્મના ધર્મસ્થળો કે જ્યાં વિશ્વના તમામ ધર્મના લોકો દર્શને આવે છે. જી. તમે જુઓ તો જૈન દેરાસરો જે છે ગિરનાર ઉપરના, જી, એ ખરેખર ગૌરવ છે. આખા ભારતમાં આટલી ઊંચાઈ ઉપર આવેલા આટલા શ્રેષ્ઠતમ શિલ્પ સ્થાપત્ય તમને ક્યાંય નહીં જોવા મળે. જી. અને એ વર્ષો પહેલા કે જ્યારે કોઈ આ પ્રકારની ટેકનોલોજી હા, નથી. આપણો દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, સ્વામિનારાયણ મંદિર આટલું જૂનું છે આપણું જુનાગઢનું, મહબત મકબરો. તો આપણને ગૌરવ થાય એવા તમામ ધર્મના ધર્મસ્થળો અને પુરાતત્વીય સ્મારકો અહીં છે. મિત્રો, બહુ સરસ મજાની વાત ચાલી રહી છે, તમને પણ ગમી હશે. અને આ વાતની અંદરથી એક માત્ર અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે તમે પણ તમારા મનમાં નક્કી કરો, ભલે તમે એ જ દિવસે કામ ન કરો, પરંતુ તમે તમારા પરિવારને, તમે ખુદ તમારા પરિવારને, તમારા આજુબાજુના સમાજને આપણા શહેરની સાથે જોડો. કોઈ પણ જગ્યા ઉપર હોય, એ પછી તમે જુનાગઢમાં હો કે પછી તમે અમદાવાદમાં હો કે તમે પછી ભુજમાં હો, કોઈ પણ જિલ્લાની અંદરથી જો આપ સાંભળતા હો અમારી આ વાત, તો તમારે તમારા આ ઐતિહાસિક વારસો, વિરાસત જે છે એમનું ગૌરવ જે છે એ તમારા દિલમાં સ્થાપવાનું રહ્યું. સાથે સાથે તમારા પરિવારના જનોને ત્યાંની મુલાકાત કરાવો, એમના વિશે વાંચો, એમના વિશે વિચાર મંથન કરો અને તમે આપણી આ મૂળ ધરોહરને કઈ રીતે બચાવી શકશો એ માટેનું પણ સાથે સાથે મંથન કરવું રહ્યું. સાહેબ, આપે અમારા સ્ટુડિયોમાં આવીને ખૂબ સુંદર મજાની વાત કરી અને દર્શકોને ખરેખર એમના દિલમાં તમે આ વાત જે છે એ રમાવી છે કે ભાઈ હવે આપણે કંઈક એવું કરશું. ત્યારે દર્શકો વતી હું આપનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. ફરીથી સાહેબ અમારા કાર્યક્રમમાં પધારશો. તો મિત્રો, આવી જ વાતો અને નવી રજૂઆતો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં લગી ચાલો આપણી આ વિશ્વ ધરોહરને જીવંત રાખવા માટેનો પ્રયત્ન કરીએ. નમસ્કાર.